જનુની જન તો ગુણવાન જન્મ છે, મત જન્મ છે. જનુની જન તો ગુણવાન જન્મ છે, મત જન્મ છે ધનવાન. એ ગુણવાનને લાખો નમે ધનવાન. ખરેખર પૈસા હોય ને છતાંય એમના ભાગ્યમાં નહીં લખેલું. કેમ કે જે વસ્તુ જે સમયે કદાચ મળવાની લખેલી હોય ને તો ભાગ્યમાં ના હોય તો ન મળે. એટલે કીધું છે કે ભાગ્ય વિના મળે નહીં ભલી વસ્તુ કો ભોગ. જમ આમ કે પાકા તબ કૌએ કો હુઆ રોગ. તમે જુઓ તો ખરા, કેડી પાકે ને કેડી એટલે એ પક્ષી એક એવું છે કે એને જે એ ખાઈ જ ના શકે, એના મોઢાની અંદર ચોદો પડી જાય. શું પડી જાય? ચોદો પડી જાય. એ મળ એના ભાગ્યમાં નહીં લખેલું. એટલે એવું કયું પક્ષી છે? કાગડો છે. એ કાગડાનું કોઈ દિવસ કેરી ભાવે નહીં. ખરેખર મનુષ્યનો અવતાર આપણને મળ્યો છે અને દેવોને દુર્લભ છે એમ કહેવામાં આવે છે, અને આપણને મળી ચૂક્યો છે. શું છે? આપણને મળી ચૂક્યો છે. એટલે ખરેખર વ્યર્થ ના જુઓ. આગળ મહાપુરુષે પહેલા જ કીધું હતું કે વ્યસન કોઈને આવવું જોઈએ નહીં. વિષય વ્યસન વ્યમ ભક્તિ કરવા દે. કેમ? ખરેખર વ્યસન વસ્તુ એ છે કોઈને ભક્તિ કરવા દે નહીં. જય ગુરુ. એટલે ખરેખર આપણે કોઈને વ્યસન ના કરવું પડે. વ્યસન કરશો તો જીવનની અંદર તમને હાલ ખબર નહીં પડે, પણ જ્યારે એવો સમય આવી જાય ને એ દાડા પછી શું કે ખબર છે ચાલુ ના કર્યું હોય તો સારું. એટલે કીધું તો કરતા હોય કરીએ, બીજું ના કરીએ કાગ. માથું પહેરી જાય શેવાળમાં ને ઊંચા થઈ જાય પગ. એટલે એવું ખરેખર કોઈ કાર્ય કરતા નહીં. કેમ કે આપણને મનુષ્યનો અવતાર પ્રભુ ભક્તિ કરવા મળે છે. આપણું એવું અહોભાગ્ય છે કે આપણે જે આ ભજનમાં બેહવા મળ્યું છે. તમે જુઓ તો ખરા, ઘણા બધા ગાંઠલોને લઈને જવા પણ એમના ભાગ્યમાં જ નથી લખેલું. પરમાત્મા શું છે? એટલે ગીતાની અંદર કૃષ્ણએ બોલ્યા કે હે અર્જુન, તું બધાને ઓળખી શકીશ પણ મને ઓળખવો ને બહુ કઠિનતાની વાત છે. શું કીધું? ભગવાનને ઓળખવા એ કઠિન વાત છે. એટલે તો મીરાબાઈ કીધું કે કાશી કેદાર કે દ્વારિકામાંથી નથી બેઠા રણ છોડ, રાધા બાધાનું બંધન છોડ. આ બધા વધી દોડી દોડીને તો જ હોય ને તો ભગવાનના દર્શન થાય હો નથી. મૂર્તિ બોલે છે પાછા એમ કે છે આ મહાપુરુષો સંતો એમ કહે છે કે ભગવાન નથી. એવું નથી. સેજ મૂર્તિની અંદર ભગવાન પરમાત્મા શ્રી નથી એવું એ નથી, પણ એ બોલે ને એના કોણ તમારા પાસે નથી. એ બોલે ને એના કોણ હોફળવાના તમારા પાસે નથી. એ કોણ હાલે ખબર છે? આવા સંતો મહાપુરુષો એ સદગુરુ સિવાય વસ્તુ આપી શકે એવા નથી. એટલે ખરેખર આપણને જ્યાં સુધી તમે પોતે પોતાને ન ઓળખો ને ત્યાં સુધી પરમાત્માને ઓળખી શકો નહીં. એટલે ખરેખર આપણે પોતે પોતાને ઓળખવાના છે, પછી તમારે બહાર જવાની જરૂર છે. જો કદાચ તમે પછી તો જાઓ ને પછી એ મૂર્તિ બોલે કે એટલે વાણીની અંદર કીધું કે મંદિરમાં મૂર્તિ બોલે છે, જાગી જુઓ ને જીવને રામ મૂર્તિ બોલે છે. આ મૂર્તિ પ્રગટ કરીને પેલી મૂર્તિનો પાયો છો ને તને એ મૂર્તિ બોલો ને સંભળાય ને કે સંભળાય એવું છે નહીં. એટલે ખરેખર આપણે શાની જરૂર છે? સદગુરુની જરૂર છે. શાની? ગુરુ સિવાય કોઈ મેળ પડે નહીં. એટલે કીધું કે હે અર્જુન, મારું અસલ સ્વરૂપ એક સંતનું છે. ક્યાંનું છે? સંતનું. એ જ મારું સ્વરૂપ છે, બીજું છે નહીં. એટલે ખરેખર આપણે જે મનુષ્યનો અવતાર મળ્યો છે એ મનુષ્યનો અવતાર એડો જાય ને એનું ધ્યાન રાખવું. એક થોડુંક એક નાનકડું દ્રષ્ટાંત છે એ કહી હું મારી વાણીને વિરામ આપું. એક વખત આવું ખૂબ મોટો મેળાવડો હતો. એ મેળાવડાની અંદર ગયા હતા અને જ્યાં ને કાકાને મહાપુરુષે વાત કરી આવો સત્સંગ ભાઈ ભક્તિ કરવાથી મુક્તિ મળે છે. શું કે ભક્તિ કરવાથી મુક્તિ મળે છે. અમારે તોફાનપુરીજી મહારાજ જેવાએ કીધું કે કાકા
હવે તમારો સમય પૂરો થવાયો છે, ઉંમર 50-60 વર્ષની થઈ ગઈ છે, તો કોઈક ભજન કરી લો. શું કીધું? ભજન કરી લો. એટલે પછી મારો બાપજી જેવાનું જઈને શું કીધું કે બાપજી મારે ભજન તો કરવું પણ છોકરો કુંવારો છે. શું કે છોકરો કુંવારો છે? જુઓ હવે ચોકન થઈને લલચો ના છોકરો કુંવા થાય પછી છોકરાને પરણાયો. આ મહાપુરુષે આશીર્વચન આપી દીધા કે ભાઈ તમને ચલો હું આવું એટલા તો તમારા છોકરાને લગ્ન થઈ ગયા છે કે સારું થાય. 12 મહિના થયા એટલે આમ છોકરાને પરણી દીધો ઠાઠ મારથી. આ ચિલોના જેવું ગોમ મોટું હતું, આખું ગોમ જમાડીને એટલું ગુરમાણાતું વચન પડે ને તો કોઈ બાકી ના રહે, પણ વિશ્વાસ હોય તો એટલે ત્યાં તો એમના લગ્ન થઈ ગયો. અમારા તુફાનપુરીજી મહારાજ ફરી આવ્યા અને કીધું કે કાકા હવે કેટલી વાર છે બોલો, તમારે તો અમને અમાતા અમારા કે દીકરાને પરણી દીધો છે. તાનકી હવે તાકી હજુ એક બાકી રહી ગયું છે. જોજો શું કહે હજુ એક બાકી રહી ગયું છે. જો ભગવાન કોઈક હારો દારો છોકરો આપે ને તો મારે કદાચ એટલો આનંદ રહી જાય. આ માયા ચો છે ને પસવણી એટલે કીધું સારું થાય. અમારે તુફાનજી મહારાજ કે કીધું કે બોલો સદગુરુ મહારાજ કે જે કઈ માથા હાથ મેળ્યો ચલો ભાઈ તમારા ઘેર હવે ભગવાન પરમાત્મા પ્રગટ થશે. તો એમને છોકરો આવી ગયો. 12 મહિના બે થયા અને ભગવાને છોકરો આલ્યો. એટલામાં તો કાક શું સમય થયો, એમનો સમય પૂરો થવા આવી ગયો. સમય પૂરો થયો અને પછી કાકો હતા તે બીમાર પડ્યા. ધ્યાન રાખજો, શબ્દ ઉપર ધ્યાન રાખજો. આપણા મનુષ્યનો અવતારમાં આ માયાની અંદર ફસાઈને ક્યાં જીએ છે. કાકો ખાટલા પડ્યા. ખાટલા પડ્યા ને પછી કીધું કે ટૂંટ મૂંટ ખાટલી. શું કહે છે? ટૂંટ મૂંટ ખાટલી, ફાટેલી એક ગોદડી, ખાટલાને તો એક માટલી ને પીવાની એક બાટલી. પ્રભુ મિલકત મારા આટલી પશુ કોઈ રહેતું નથી. એમ કરતા કરતા એટલું પૂરું થઈ રહ્યું. મહારાજના સમય બાકી તો 2 મહિનાનો કાકો હતા તે જય શ્રી કૃષ્ણ કાકો હતા તે જતા રહ્યા પછી શું કર્યું? 12 દાડે તો કદાચ બધાને ખબર છે શું કરતા હોય. 10 બાળા થાય શું કરે? કાકા નતા 12 દાડે તેડવા લઈને ગયા, સિદ્ધપુર જેવી નદીમાં લઈને ગયા અને પછી જો ખબર જો આવા નહીં આદર નહીં જે ઘેર સંત મહેમાન કોઈના ઘર ત્યાં તો કૂતરું એ પાછું જતું રહે. ખબર વખત રોટલો નહીં મળે. એ ત્યાં પેલા બ્રાહ્મણો તૈયાર હતા. શું કીધું ખબર છે કે હવે બે મેર પડી ગયો કોંતી મહારાજ. પછી ત્યાં આગળ કે ભાઈ તાન કે અમારે દાદાને હડાવવાના છે, પાછા આપવા જોવું નહીં. શું કે પાછા વળીને ના આપવા જો કે તમારે જેટલા પૈસા લેવા હોય એટલા લ્યો. જો આખી જિંદગી મજૂરી કરીને મળી જાય હજુ કે પાછા ના આપવા જો. તે પછી તેડવે અને કાકી કાકો તો કી પાછા આયા કે હે પેલા બ્રાહ્મણે કીધું કે બાપો તો કી પાછા આયા કે હે. કારણ કે હવે જુઓ તમને ખબર છે આ બધાને ચો બેહાડો છો. પાછો અવગત્યો જીવ આવે ચો બેહાડે. આ દિવાલમાં ને દિવાલમાં આડિયું કરે. શું કરે? આડિયું કરીને એવા બેહાન હોય પેલા કદાચ થાળીમાં અઠવાડિયો હોય ને તો એ આપણે એમ કરે પછી હોય પેલા નળિયા પડે નળિયામાં જમાડી. મારો વાલા તમે વિચાર તો કરો કે આપણો મનુષ્યનો અવતાર મળ્યો છે તે મુક્તિ મળ્યો છે. આવા મહાપુરુષો ઝુક્તિ કરી અને મુક્તિ આપે છે તમને. એટલે શેધમાં તરી જવાય. એટલે આપણે પાછું વળીને મોય બેહવું ના પડે. એટલું સમજી એટલું કાર્ય કરજો. આટલું કહી હું મારી વાણીને વિરામ આપું છું. સમય પૂરો થઈ ગયો. હું બોલો સદગુરુ મહારાજ કી જય, તુફાનપુરીજી મહારાજ કી જય.